જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ભણીશું જે જુહોત્યાદિ પ્રકરણમાં આગળ કે આવેલા સિચિચા પરસ્મય પદેશુ. તો સિચિચા પરસ્મય પદેશુ નામનું જે સૂત્ર છે એમાં કીધું કે અત્ર ઈટો ન દીર્ઘઃ, અત્ર ઈટો ન દીર્ઘઃ. આજે જે સૂત્રો છે એમાં સાધનિકા નથી, તો આપણે આજે બોર્ડની જરૂર જે છે એ પડશે નહીં. આજે છે સૂત્રો સમજવાના છે માત્ર, બરોબર છે. તો આવેલા અત્ર ઈટો ન દીર્ઘઃ, એની વૃત્તિમાં કીધું કે અત્ર ઈટો ન દીર્ઘઃ, અપરિષ્ટામ અપરિષ્યત અપરિષ્યત ઓહા ત્યાગે જહાતિ. 66મા નંબરનું સૂત્ર છે એની વૃત્તિ, અને હવે આપણે એનો સરલાર્થ જે છે એ જોઈએ. પાછળના પત્તા ઉપર આપેલો છે, જુઓ 63મા નંબર 36મા નંબરનું જે છે ત્યાં આપેલું છે એનો સરલાર્થ કે પરસ્મય પદરે કે સિચિચ વૃંગ ધાતોઃ વૃઈ ધાતોઃ તથા રુદંત ધાતુભ્યઃ પરસ્ય ઇડાગમસ્ય દીર્ઘો ન ભવતિ. દીર્ઘ ન ભવતિ, દીર્ઘ થશે નહીં એવી વાત કરી છે. ક્યારે દીર્ઘ નહીં થાય? તો કે પરસ્મય પદકે પરકે સિચિચ વૃંગ ધાતોઃ, વૃંગ ધાતુને અને વૃઈ ધાતુને, અને ત્રીજો છે રુદંત ધાતુભ્યઃ, રુદંત ધાતુઓ છે તેને પરમાં ઇડાગમસ્ય દીર્ઘો ન સ્યાત. ઇડાગમનો જે દીર્ઘ થવાનો છે એ દીર્ઘ થશે નહીં એવી વાત કરેલી છે. રૂપ સિદ્ધિ છે અપરિષ્ટામ, બરોબર છે. તો આ રૂપ સિદ્ધિ જે છે એને આપણે જે છે એ બ્લેકબોર્ડ ઉપર સમજવાની છે, પણ બ્લેકબોર્ડ ઉપર સમજવાની આજના વિડિયોમાં આજે જે છે એ સૂત્રોને આપણે મુખ્ય જે સમજવાના સૂત્રો છે એને જ ડાયરેક્ટ આપણે લઈશું. સાધનિકા આજે ભણવાની એકેય છે નહીં, કારણ કે આગળના વિડિયોમાં તમને મેં ઘણી બધી સાધનિકાઓ આપેલી છે, તો લેશન લાંબુ હોવાને કારણે સાધનિકા નથી ભણવાની. તો 67મા નંબરનું સૂત્ર આવ્યા જહાતેશ્ચ ઇદ્વા સ્યાદ ભલાદૌ કિંગિતિ સાર્વધાતુકે જહિતઃ. જહિતઃ જે છે એ લકારનું એક રૂપ છે, અને ઇદ્વા સ્યાદ ભલાદૌ કિંગિતિ સાર્વધાતુકે 67મા નંબરના સૂત્રમાં કીધું કે એનો સરલાર્થ જુઓ કે હલાદૌ કિતિ ગીતિ ચ સાર્વધાતુકે. હલની આદૌ એટલે કે હલની આગળના ભાગમાં હલાદૌ કિતિ ગીતિ ચ સાર્વધાતુકે. કિત અને ગીત પ્રત્યયો જે હોય સાર્વધાતુકે પ્રત્યયે પરે, સાર્વધાતુ પ્રત્યયો પરમાં, અને હા ધાતોહો આકારસ્ય, હા ધાતુ જે છે એમાં જે આ રહેલો છે, હ ની અંદર જે આ રહેલો છે તેને આકારસ્ય વિકલ્પેન હ્રસ્વ ભવતિ. એ આકારનો વિકલ્પથી હ્રસ્વ થશે, દીર્ઘ નહીં થાય, હ્રસ્વ થશે. હ્રસ્વ ઈકાર આદેશ ભવતિ, એટલે હ ની અંદર જે આ રહેલો છે એનો ઈકાર આદેશ થશે, હ્રસ્વ ઈકાર આદેશ થશે, ઈકાર આદેશો ભવતિ. હવે એનો વિશેષ અર્થ તો કે અલોન્ત્યસ્ય સ્થિતિ પરિભાષયા. અલોન્ત્યસ્ય નામનું જે સૂત્ર છે એની પરિભાષા જોઈએ. ઇત કાર્યમ અંત્યસ્ય અલહ. એ અલોન્ત્યસ્ય જે છે એમાં અંત્યસ્ય અલહ, અંત્યમાં જે અલ રહેલો છે તે અલહ આકારસ્ય સ્થાને ભવતિ. અલ જે છે એ આકારના સ્થાનમાં થાય છે. સૂત્રમિદમ દીર્ઘ ઇકારો હલ્યધોહો. દીર્ઘ ઇકારો જે છે ઈ હલ્યધોહો એ સૂત્ર છે ઇત્યસ્ય અપવાદકમ. એ સૂત્રનું અપવાદજનક સૂત્ર છે, કારણ કે અહીંયા દીર્ઘ ઇકારની વાત કરી છે, અને આગળના ઓલા સૂત્રમાં શું કીધું કે આકાર જે છે હ્રસ્વ ઇકાર કરશે, હ્રસ્વ ઇકારની વાત કરી છે, અને અહીંયા દીર્ઘ ઇકાર છે. ઈ હલ્યગોહો એ સૂત્ર છે એ અપવાદ સૂત્ર છે અહીંયા, બરાબર. અને જહિતઃ એ જે છે એ લકાર છે, બરાબર, લટ લકાર. ઇત્વ કાર્યમ અંત્યસ્ય અલહ આકારસ્ય સ્થાને ભવતિ. અંત્યસ્ય અલસ્ય આકારસ્ય સ્થાને ભવતિ, બરાબર. 68મા નંબરનું સૂત્ર કીધું કે ઈ હલ્યગોહો. પાછો એ જો અપવાદ વાળું સૂત્ર છે એ આવ્યું અહીંયા 68મા નંબરનું સૂત્ર જો ઈ હલ્યગોહો. તો ઈ હલ્યગોહો જે સૂત્ર છે એમાં કીધું કે સ્નાભ્યસ્તયોરાત ઈ સ્યાત સાર્વધાતુકે કિતિ હલાદૌ નતુ ઘોહો જહિતઃ. એ નતુ ઘોહો ની વાત જે કરી છે 68મા નંબરનું સૂત્ર. સરલાર્થ એનો જો તો કે હલાદૌ કિતિ ગીતિ સાર્વધાતુકે પ્રત્યયે પરે. હલ આદિ જો કિત અને ગીત પ્રત્યય સાર્વધાતુ પ્રત્યય જે છે એ પરમાં હોય ત્યારે પરે
સ્ના પ્રત્યયસ્ય, એ પરમાં હોય ત્યારે શું થશે તો કે સ્ના જે પ્રત્યય છે સ્ના પ્રત્યયસ્ય તથા અભ્યસ્ત સંજ્ઞકસ્ય ધાતોઃ, સ્ના પ્રત્યયને અને અભ્યસ્ત સંજ્ઞક જે ધાતુઓ છે તેને શું થશે તો કે અભ્યસ્ત સંજ્ઞકસ્ય ધાતોઃ ઇકારાગમો ભવતિ, ઇકાર આગમ ત્યાં થશે, ઇકારાગમો ભવતિ, કિંતુ ભૂ સંજ્ઞક ધાતોઃ, ત્યાં ઇકાર આદેશ થશે, સ્ના પ્રત્યય છે ત્યાં અને અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓ છે ત્યાં ઇકાર આદેશ થશે, ઇકારાગમો ભવતિ આગમ થશે, પરંતુ ભૂ સંજ્ઞક જો ધાતુઓ જે છે ભૂ સંજ્ઞક ધાતુઓ આકારસ્ય, ભૂ સંજ્ઞક ધાતુઓ છે એમાં જે આકાર રહેલા હોય છે, આકાર આ રહેલો હોય છે, ભૂ સંજ્ઞક ધાતુઓના અંદર રહેલો આ વર્ણ જે છે આ સ્વર જે છે તે આકારસ્ય ઇકારાગમો ન ભવતિ, આનો જે છે એ ઈ થશે નહીં, પણ કોનો તો કે ભૂ સંજ્ઞક જે ધાતુઓ છે એનો આ જે છે એનો ઈ કરશે નહીં, માત્ર સ્ના પ્રત્યય વાળા ધાતુઓ સ્ના પ્રત્યયને અને અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓને જ જે છે એ ઇકાર આદેશ ઇકાર આગમ જે છે એ ત્યાં થશે, એવું આ સૂત્ર કહે છે. કયું સૂત્ર? ઈહલ્યગોહો નામનું સૂત્ર, જે આગળના જે આપણે સાધિકા જોઈ હતી એમાં અપવાદ રૂપ જે છે તે સૂત્ર, બરોબર. ઈહલ્યગોહો, ઇકાર છે થોડો દીર્ઘ છે એટલે થોડોક લંબાવાનો, ઈહલ્યગોહો એ સૂત્ર. હવે આવ્યા સ્નાભ્યસ્તયોરાતઃ, સ્નાભ્યસ્તયોરાતઃ એ 69મા નંબરનું સૂત્ર છે. એમાં કીધું કે કિતિ ગીતિ સાર્વધાતુકે પ્રત્યયે, કિત અને ગીત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે સ્ના પ્રત્યયસ્ય અને અભ્યસ્ત સંજ્ઞકાદ ધાતુઓ, સ્ના પ્રત્યયનો અને અભ્યસ્ત સંજ્ઞકો ધાતુઓમાંથી પરસ્ય આકારસ્ય લોપો ભવતિ, એના પરમાં રહેલો આકાર જે છે એનો લોપ થશે, પરસ્ય આકારસ્ય લોપો ભવતિ, આકારનો લોપ થશે. વિશેષ અર્થ જુઓ તો કે ઇદમ સૂત્રમ અજાદૌ હલાદૌ ચ કિતિ ગીતિ ચ સાર્વધાતુકે એતેભ્યઃ સામાન્યમ વર્તતે. ખરેખર આમ જોવા જઈએ તો આ સૂત્ર છે એ સામાન્ય સૂત્ર તરીકે આને આપણે લઈ શકીએ છીએ, સામાન્યમ વર્તતે એમ કીધું. કિંતુ હલાદૌ કિતિ ગીતિ સાર્વધાતુકે, પણ હલની આદૌ હલાદૌ સાર્વધાતુ, કિત અને ગીત એ સાર્વધાતુ પ્રત્યયો હોય ત્યારે ઈહલ્યગોહો નામનું સૂત્ર છે, સૂત્રમ અસ્ય સૂત્રસ્ય અપવાદકમ, ઈહલ્યગોહો સૂત્ર છે એ આ સૂત્રનું અપવાદ કરશે, અપવાદ છે અપવાદમ. અતઃ અજાદૌ હલાદૌ ચ કિતિ ગીતિ ચ સાર્વધાતુકે તથા ભૂસંજ્ઞક વિષये હલાદૌ કિતિ ગીતિ ચ સાર્વધાતુકે અસ્ય સૂત્રસ્ય પ્રવૃત્તિર ભવતિ. ક્યારે કહે છે તો કે આદૌ, અજાદી અને હલાદી જે છે એના આદૌ એટલે કે આગળમાં કિત અને ગીત પ્રત્યય જે છે સાર્વધાતુક પ્રત્યયો છે એને અને ભૂસંજ્ઞક વિષયે ભૂસંજ્ઞક ધાતુઓની વિષયમાં હલાદૌ, હલ જ્યારે આદિમાં હોય, હલાદૌ કિતિ ગીતિ ચ સાર્વધાતુકે, કિત અને ગીત પ્રત્યય જે છે સાર્વધાતુક પ્રત્યય અસ્ય સૂત્રમ સૂત્રસ્ય પ્રવૃત્તિર ભવતિ, એ આ સૂત્રની પ્રવૃત્તિ થાય છે એવું આ સૂત્ર કહે છે. એતદ ધ્યાતવ્યમ યત, એવું ધ્યાનમાં લેવા માટે એવું ધ્યાનમાં લેવાનું છે. એતદ ધ્યાતવ્યમ યત ઈહલ્યગોહો ઇત્યસ્યાપि જહાતેષ્ટ ઇતિ અપવાદકમ. ઈહલ્યગોહો છે એ સૂત્રનું જહાતેષ્ટ એ જે સૂત્ર છે એનો અપવાદ છે, ઇતિ અપવાદમ. ઈહલ્યગોહો પણ એક જે આગળનો સૂત્ર જે છે એનો અપવાદ છે, પરંતુ જાતેષ્ટ જે છે સૂત્ર જહાતેષ્ટ એ સૂત્ર ઈહલ્યગોહોનું અપવાદકમ છે, એનું અપવાદ છે, બરોબર. એવી વાત અહીંયા કરી છે. હવે 70મા નંબરનું સૂત્ર આવ્યા કે આચ હૌ. હવે આચ હૌ જે સૂત્ર છે એમાં કીધું કે જહાતેર હૌ પરે સ્યાચાદી દીતૌ, જહાદી જહાહી જહીહી જહીહી અજહાત અજહુ, આ બધા લકારો આપ્યા છે, બરોબર. તો 70મું જે સૂત્ર છે એનો સરળાર્થ જોઈએ કે હી પ્રત્યયે પરે હા ધાતુ હો, હી પ્રત્યય જ્યારે પરમાં હોય અને હા ધાતુ આગળ હોય, હા ધાતુ હો આકારસ્ય સ્થાને, હા ધાતુ જે છે એમાં હકારની અંદર જે આ રહેલો છે એ આકારસ્ય સ્થાને આકાર આકારઃ ઇકારઃ ઇકારશ્ચ આદેશો ભવતિ. એ ખાલી માત્ર એક સામાન્ય હ ની અંદર આ છે એના સ્થાનમાં શું આદેશ થાય છે તો કે આ આદેશ થાય છે, રસ્વ ઇકાર આદેશ થાય છે અને દીર્ઘ ઇકાર આદેશ થાય છે, એવું આ સૂત્ર કહે છે. વિશેષ અર્થ જુઓ
અલોન્ત્યસ્ય इति परिभाषया અલોન્ત્યસ્ય જે સૂત્ર છે એની પરિભાષા લઈએ એની इति परिभाषया एते आदेशाः अन्त्यस्य अलः અલોન્ત્યસ્ય સૂત્ર આવી અને એમ કહેશે કે આ આદેશો જે છે આ ઈ અને ઈ એ જે આદેશો છે એ ક્યાં થશે તો કે અંત્યસ્ય અંત્ય વિભાગમાં અંત્ય વર્ણ જે છે ત્યાં અંત્યસ્ય અલહ એટલે કે આકારસ્ય સ્થાને ભવતી અંત્ય આકાર હોય અંત્ય જે છે એના સ્થાનમાં છેલ્લામાં આકાર હોય ત્યારે એ આકારના સ્થાનમાં આ ઈ અને ઈ એ બધા ત્રણેય જે છે એ આદેશ થશે લોટ લકારે રૂપમાલા યથા જુહાતુ લોટ લકારની રૂપમાલા આપી છે જુહાતુ જહિતાત જહિતામ જહિતામ જહીતામ જહતુ જહાહી જહીહી જહીહી જહીતાત જહિતમ જહિતમ જહિત જહીત જહાની જહાવ અને જહામ અને જહામ આની વાત કરેલી છે બરોબર તો આ જે છે એ બધા અહીંયા થાય છે એવી અહીંયા વાત કરેલી છે કે આ બધા જે છે એ લોટ લકાર છે લોટ લકારસ્ય રૂપમાલા આ બધી હવે આવ્યા 71મું સૂત્ર લોકોઈ જહાતે રાલોકો યાદવ સાર્વધાતુકે જહાતે રાલોકો યાદવ સાર્વધાતુકે સાર્વધાતુકની વાત કરી છે સાર્વધાતુક સંજ્ઞા જહ્યાત એરલંગી હેયાત અહાસી અહાસ્યત અને માંગ માને શબ્દે ચ આ એક સૂત્ર છે હવે લોકો ઈ સૂત્ર 71મું જે સૂત્ર આપ્યું છે એનો સરલાર્થમાં શું કીધું છે તો કે યકારાદૌ સાર્વધાતુક પ્રત્યયે યકારની આગળ સાર્વધાતુક પ્રત્યય જો પરમાં હોય યકારાદૌ સાર્વધાતુક પ્રત્યયે પરે સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો હા ધાતુ જે છે એને શું થશે તો કે હા ધાતો આકારસ્ય લોપો ભવતી હા ધાતુ હ ની અંદર જે આ છે એનો લોપ થશે હા ધાતુમાં જે આ છે હ ની અંદર આ છે એ આકારનો લોપ થશે થાય છે એવું આ સૂત્ર કહે છે કયું તો કે લોપો ઈ ક્યારે થાય છે તો કે યકારાદો યકાર જ્યારે આદિમાં હોય ત્યારે અને સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે બરોબર વિશેષ અર્થ જુઓ તો કે ઉત્કર્ષમ દ્યોતયિતુમ પ્રાયઃ અનેન ધાતુના સહ ઉત્કર્ષ દ્યોતયિતુમ ઉત્કર્ષ જે છે ખરેખર એનો નિષ્કર્ષ જે છે ઉત્કર્ષ છે એ દ્યોતયિતુમ એટલે કે એને પ્રકાશ પાડવા માટે પ્રાયઃ સૌથી પહેલા તો અનેન ધાતુના સહ આ ધાતુઓની સાથે કયા કયા તો કે પ્ર વિ તથા સમ ઇતિ ઉપસર્ગાહ આ ધાતુઓની સાથે પ્ર ઉપસર્ગ સમ ઉપસર્ગ અને વિ ઉપસર્ગાહ પ્રયુજ્યન્તે એનો પ્રયોગ કરવામાં આવશે કયા કયા ઉપસર્ગો પ્ર પછી વિ અને સમ આ ત્રણ ઉપસર્ગો યથા પ્રજહાતિ જો અંદર ઉપયોગ કરેલો છે સાથે જહાતિ નહીં પણ પ્રજહાતિ વિજહાતિ અને સંજહાતિ અહીંયા સમ ઉપસર્ગ છે સમજહાતિ અત્ર જુહોત્યાદિ ગણસ્ય પરસ્મૈ પદ ધાતુનામ વિવેચનમ સમાપ્તમ અહીંયા જે છે એ પરસ્મૈ જુહોત્યાદિ ગણ છે એમાં પરસ્મૈ પદ ધાતુઓ છે એનું અહીંયા સમાપન થાય છે પરસ્મૈ પદ ધાતુનામ વિવેચનમ પરસ્મૈ પદ ધાતુઓનું જે વિવેચન હતા અત્યાર સુધી એ અહીંયા આ સૂત્રથી અહીંયા પૂર્ણ થાય છે હવે આગળ આવશે એ આત્મનેપદની આવશે બરોબર જેમ આપણે જે અદાદિ ગણમાં પણ પરસ્મૈ પદ અને આત્મનેપદ અલગ અલગ ભણ્યા એવી રીતે અહીંયા પણ પરસ્મૈ પદ ધાતુનામ વિવેચનમ સમાપ્તમ પરસ્મૈ પદ ધાતુઓ જે છે એ પૂર્ણ થયા એટલે હવે આગળ આપણે આત્મનેપદ ધાતુના બધાયના આવશે બરોબર તો વિવેચનમ સમાપ્તમ કયા છે એનું તો કે પરસ્મૈ પદ ધાતુઓનું વિવેચન સમાપ્ત થયું માંગ માને શબ્દે ચ ઇત્યતઃ આત્મનેપદ ધાતુનામ આરંભો ભવતિ આ સૂત્રથી શું થાય છે માંગ માને શબ્દે ચ એનાથી આત્મનેપદ ધાતુઓ જે છે એના સૂત્રો અહીંયાથી પ્રારંભ થાય છે આત્મનેપદ ધાતુનામ આરંભો ભવતિ અહીંયાથી આત્મનેપદ ધાતુઓના જે છે આરંભ થાય છે જુહ્યાત બરોબર હવે આવ્યા આપણે 72મા નંબરનું સૂત્ર ભૃણ્યામિત તો એ ભૃણ્યામિત જે સૂત્ર છે એનો વૃત્તિ જોઈએ ભૃણિ માંગ ઓહાંગ એશામ ત્રયાણામ અભ્યાસસ્ય ઈત સ્યાત શ્લૌ આ ત્રણનો અભ્યાસની ઈત થશે ક્યારે તો કે શ્લૌની વાત કરી છે અને મિમિતે મિમાતે મિમતે મમે માતા માસ્તે મિતિ મિમિતાત અમિમિતાત
મિમિત, માસિષ્ટ, અમાસ્ત, અમાસ્યત, ઓહાંગતૌ. આ પાછું સૂત્ર છે. જીહિતે, જીહાતે, જીહતે, જહે, હાતા અને હાસ્યતે. આ બધા રૂપો આપેલા છે. એટલે 72મું સૂત્ર છે એનો સરલાર્થ બાજુના પાના ઉપર 38મા પાના નંબર ઉપર આપેલો છે. જુઓ શું કહે છે તો કે શ્લુ પ્રત્યયે પરે. શ્લુ પ્રત્યય પરમાં હોય ત્યારે શ્લુ પ્રત્યયે પરે શું થશે તો કે ભ્રૂણી ધાતો હોય. શ્લુ પ્રત્યય જ્યારે પરમાં હોય અને પૂર્વમાં આદિમાં શું હોય તો કે ભ્રૂણી અને માંગ ધાતો હોય. ભ્રૂણી અને માંગ ધાતુ જો આદિમાં હોય અને શ્લુ પ્રત્યય એની પરમાં હોય ત્યારે હા ધાતો હો અભ્યાસસ્ય ઇત ભવતિ. હા ધાતુ જે છે એના અભ્યાસ જે છે એ અભ્યાસનો ઇત થશે. એટલે કે અભ્યાસ થશે નહીં. અભ્યાસસ્ય ઇત ભવતિ. વિશેષ અર્થ જુઓ તો કે ભ્રૂયાદિ ત્રયઃ ધાતવઃ. ભ્રૂણી વગેરે જે ત્રણ ધાતુઓ કીધા ભ્રૂયાદિ ત્રયઃ ધાતવઃ ધાતુ પાઠે મૂલોક્ત ક્રમેણ ઉક્તાઃ. ધાતુ પાઠમાં એના મૂળ ઉક્તક જે છે એ મૂળની વાત કરી છે કે મૂળ જે કીધેલા છે એ ધાતુઓની વાત અહીંયા કરી છે. ધાતુ પાઠમાં કરેલી છે. બરોબર. ત્રણ ધાતુઓની. એતેષાં વર્ણનમ અસ્મિન ગણે વર્તતે. એનું વર્ણન જે છે એ આ ગણમાં આવે છે. વર્તતે ઉપસર્ગ યોગે યથા. ઉપસર્ગના યોગથી જેવી રીતે પ્રમિમિતે ઉપસર્ગ છે પ્રમિમિતે કરોતિ નિશ્ચયન કરોતિ. પ્રમિમિતે જે છે એ નિશ્ચય કરે છે અને નિર્નિમિતે નિર્માણં કરોતિ. નિર્નિમિતે એટલે કે નિર્માણં કરોતિ નિર્માણ કરે છે. નિર એ ઉપસર્ગ છે. નિર ઉપસર્ગ છે. અનુમિમિતે એમાં એ અનુ ઉપસર્ગ છે. અનુમિમિતે નો અર્થ શું થાય અનુમાનં કરોતિ. અનુમાન કરે છે. આપણે કહીએ અયમ જનઃ અનુમિમિતે. આ માણસ છે એ અનુમાન કરે છે એવી રીતે. બરોબર. ઉપમિમિતે ઉપમિમિતે એટલે કે તુલનામ કરોતિ. ઉપમિમિતે. ઉન્મિમિતે એટલે કે તોલયતિ. તોલ કરે છે એટલે કે જે ત્રાજવા તોલ હોય જોખ કરે છે વજન કરે છે. તોલયતિ તુલના કરે છે એમ. ઉન્મિમિતે શું કહેવાય તો કે પહેલા શાકવાળા હોય પાકકારઃ. પાકકારઃ ઉન્મિમિતે. પાકકાર જે છે શાકવાળો છે એ તોલે છે. પાકકારઃ પાકમ ઉન્મિમિતે. શાકવાળો જે છે એ શાકને તોલે છે જોખે છે. બરોબર. આ રીતે એ વાક્ય જે છે અહીંયા પ્રયોગ આપણે એનો આપણે જે બધા જે છે ઉપસર્ગ સહિતના જે ધાતુઓ છે એનો પ્રયોગ અહીંયા આપણે એવી રીતે વાક્ય દ્વારા કરી શકીએ છીએ. એટલે એમ કીધું કે ભ્રૂણી અને માંગ ધાતુ જો એના પરમાં શ્લુ પ્રત્યય હોય તો શું થશે તો કે હા ધાતુ. હા ધાતુ છે એમાં અભ્યાસનો લોપઃ ભવતિ. અભ્યાસસ્ય લોપો ભવતિ. અભ્યાસ જે છે એને ઇત ગણશે. એના ઇત ગણવાનો અભ્યાસ અભ્યાસસ્ય ઇત ભવતિ. અભ્યાસનો ઇત થશે એટલે કે ઇત સંજ્ઞક થશે અભ્યાસ. એટલે પછી એનો લોપ થશે એવું કહે છે આગળ. પણ અહીંયા તો માત્ર ઇત ની વાત કરી છે કે ઇત સંજ્ઞક એને ગણવો. એ અભ્યાસ છે એને ઇત ગણવો એમ. હવે 73મું સૂત્ર આવ્યા કે દાધા ગ્વદા. દાધા ગ્વદા એની વૃત્તિ જુઓ. દારૂપા ધારૂપાશ્ચ ધાતવો ઘુસંજ્ઞાઃ સ્યુર્દાપ્યૈપૌ વિના ઘ્વસોરિત્યેત્વં દેહી દત્તમ અદદાત અદત્ત દદ્યાત દદીત દેયાત દાસિષ્ટ અદાત અદાતામ અદુહુ. આ બધા જે છે એની રૂપ સિદ્ધિઓ આપેલી છે. હવે 73મા નંબરનું સૂત્ર છે એનો સરલાર્થ આપણે જોઈએ. 73મા નંબરનું સૂત્ર છે એનો સરલાર્થ કીધો કે દા સ્વરૂપાઃ ધા સ્વરૂપાશ્ચ ધાતવઃ. દા સ્વરૂપના અને ધા સ્વરૂપના જે ધાતુઓ છે દા સ્વરૂપાઃ ધા સ્વરૂપાશ્ચ ધાતવઃ ઘુસંજ્ઞકાઃ ભવંતિ. એ ઘુસંજ્ઞક ધાતુઓ ગણવા. ઘુસંજ્ઞકાઃ ભવતિ. ઘુસંજ્ઞકાઃ ભવંતિ. ઘુસંજ્ઞકાઃ થાય છે. ઘુસંજ્ઞક ધાતુઓ થાય છે. દાપ તથા દૈત ઇતિ ધાતુ દ્વયમ વિહાય. દાપ અને કયો બીજો તો કે દૈત. દાપ અને દૈત એ બંનેને મૂકી અને જે દા સ્વરૂપ ધાતુઓ અને ધા સ્વરૂપ ધાતુઓ છે એ બધા જ ધાતુઓ છે એ ઘુસંજ્ઞક ધાતુઓ થાય છે. ઘુસંજ્ઞક ધાતુઓ બને છે એમ વાત કરીએ અહીંયા. બરોબર. વિશેષ અર્થ જુઓ
તો કે दारूपाणां च सर्वेषां धातूनां ग्रहणम् अत्र अभिप्रैति। દા સ્વરૂપવાળા અને ધા સ્વરૂપવાળા દરેક ધાતુઓ જે છે એને અહીંયા આપણે ઘુ સંજ્ઞક ગણવા। ગ્રહણમ અત્ર કેચન સ્વાભાવિકાહ એટલે કે અમુક જે સ્વાભાવિક રીતે જે છે કયા કયા તો કે સ્વાભાવિક રીતે જે ધાતુઓ છે યથા દુદાઈ દાને, દુદાઈ નામનો જે ધાતુ છે તે દાનના અર્થમાં વપરાય છે। એ દુદાઈ દાને, દાણ દાને, પછી દુધાઈ ધારણ પોષણ યોહો, દુધાઈ છે એ ધારણ કરવા માટે અને પોષણ કરવા માટેનો ધાતુ છે। દુધાઈ ધારણ પોષણ યોહો કેચન લાક્ષણિકાહ અને અમુક છે એ લાક્ષણિક છે, અમુક સ્વાભાવિક છે। સ્વાભાવિક કયા છે? દુદાઈ, દુધાઈ એ બધા જે છે એ સ્વાભાવિક છે અને આ અમુક જે છે એ લાક્ષણિક છે। કયા કયા તો કે આદેચ ઉપદેશેષિતિ ઇતિ સૂત્રેણ નિષ્પન્નાઃ। એ લાક્ષણિક છે એ આદેચ ઉપદેશિતિ એ સૂત્રથી નિષ્પન્ન એટલે કે નીકળેલા ધાતુઓ છે। નિષ્પન્નાઃ યથા કેવા કયા? જેવી રીતે કે ધેટ પાને, ધેટ જે એ પાનના અર્થમાં પીવાના અર્થમાં ધેટ પાને, પછી દેંગ રક્ષણે, દેંગ એ રક્ષણના અર્થમાં, દેંગ ધાતુ છે એ રક્ષણના અર્થમાં દેંગ રક્ષણે, દેંગ રક્ષણે। તથા બીજો કીધો કે દો અવખંડને, દો ધાતુ છે એ અવખંડન માટે, દો અવખંડને અત્ર ઉભયોર ગ્રહણમ અભિષ્ટમ। અહીંયા બેયનું ગ્રહણ છે એ અભિષ્ટમ, અભિષ્ટ છે બંનેનું, બંને ધાતુઓ છે સ્વાભાવિક અને લાક્ષણિક એવા બંને ધાતુઓ છે એનું બેયનું અહીંયા જે છે એ શું કીધું તો કે અભિષ્ટમ। એ બંને અભિષ્ટ છે, એ બંનેની ઈચ્છા આપણે રાખી શકીએ છીએ, અભિષ્ટ છે અભિષ્ટમ। ઉભયો અત્ર અર્થ ગ્રહણમ અભિષ્ટમ, ઉભય બેયનો ગ્રહણ કરવું એ અભિષ્ટ છે બરાબર, બેય ધાતુઓને લાક્ષણિક અને સ્વાભાવિક એ બંનેની વાત કરી। હવે 74મા નંબરનું સૂત્ર આવ્યા કે સ્થાગ્વોરિચ જે સૂત્ર છે એની વૃત્તિ જુઓ તો કે અનયો રિદંતાદેશઃ સિચ્ચ કિત્સ્યાદાત્મને પદે। અનયો રિદંતાદેશઃ એ બંનેનો ઈદાદેશ જે છે એ સિચ્ચ કિત્સ્યાદાત્મને પદે, આત્મને પદમાં થશે એવી અહીંયા વાત કરી। છતાં આપણે 74મું સૂત્ર છે એનો સરલાર્થ જોઈએ। જુઓ શું કહે છે તો કે સ્થા ધાતુઓ તથા ઘુ સંજ્ઞકાનામ ધાતુનામ, સ્થા ધાતુને અને ઘુ સંજ્ઞક જે ધાતુઓ છે એ બધાને ધાતુઓનામ અંત્યસ્ય અલહ સ્થાને, અંત્ય જે છે અક્ષર અંત્યસ્ય અલહ સ્થાને, અંત્ય અલના સ્થાનમાં શું થશે તો કે ઈકાર આદેશ, રસ્વ ઈકાર આદેશ થશે। રસ્વ ઈકાર આદેશ ભવતી કોના સ્થાનમાં તો કે સ્થા ધાતુ અને ઘુ સંજ્ઞક ધાતુઓમાં અલ જે છે અલહ સ્થાને, અલના સ્થાનમાં રસ્વ ઈકાર આદેશ થાય છે। અને આત્મને પદે પ્રત્યય, આત્મને પદના પ્રત્યયો જો લાગશે, પ્રત્યય પરે સતી, આત્મને પદના પ્રત્યયો જો પરમાં આવશે તો સીજાદેશ, સીજ આદેશ થશે, સીજ આદેશ થશે પણ કિદવદ ભવતી, સીજાદેશ જે થયેલો છે એ કિદવદ થશે એટલે આપણે એને કિદ ગણસીએ। કેવા? કિદ, કિદવદ આદેશો ભવતી, સીજાદેશ ભવતી કિંતુ કિદવદ ભવતી એમ। વિશેષ અર્થ જુઓ તો કે ઉપસર્ગ યોગે આદત્તે, ગૃહ્ણાતિ, પ્રદત્તે, પ્રદદાતિ, યચ્છતિ, વ્યાદદાતિ, સંપ્રદત્તે આ બધા ઉપસર્ગો છે। વ્યા વી છે એ ઉપસર્ગ છે, સમ પણ ઉપસર્ગ છે, પ્ર પણ ઉપસર્ગ છે અને આ એ પણ ઉપસર્ગ છે બરોબર છે। એટલે એમ કીધું કે સીજાદેશ કિદવદ ભવતી, સીજાદેશ થશે પણ એને કિદવદ ગણવો। ક્યારે તો કે ઘુ સંજ્ઞક ધાતુઓને અને સ્થા ધાતુઓને છોડીને, કારણ કે એ ઘુ સંજ્ઞક અને સ્થા ધાતુઓમાં અલ જે અંત્ય છે એના સ્થાનમાં ઈકાર આદેશ થશે પણ આત્મને પદ પ્રત્યયો અને આત્મને પદ પ્રત્યયો જ્યારે પરમાં હોય ત્યારે શું થશે તો કે ત્યારે સીજાદેશ પણ સીજાદેશ થશે એ પણ કિદવદ ભવતી, કિદવદ ભાવ થશે, ત્યાં સીજાદેશને થાય છે। હવે 75મું સૂત્ર આવ્યા તો કીધું કે દધસ્તથોશ્ચ દ્વિરુક્તસ્ય રસંતસ્ય ધાયો બશો ભશ સ્યાત તથોઃ સ્થ્વોશ્ચ પરતઃ એના પરમાં થશે। તો 75મું સૂત્ર છે એની વાત કરેલી અહીંયા સરલાર્થ જુઓ। 75મા નંબરનું સૂત્ર કે તકારે થકારે સકારે, તકાર થકાર અને સકાર એ જે છે ધ્વ શબ્દે પરે, ધ્વ શબ્દ જ્યારે પરમાં હોય તકાર
તકારે થકારે સકારે ધ્વ શબ્દે પરેચ ધ્વ શબ્દ જે છે એના પરમાં પરેચ દ્વિરૂક્તસ્ય જસંતસ્ય બે વાર કહેલા જે જસંતસ્ય છે જસ અંત જે છે જસના અંતના ધાઈ ધાતુઓ જસંત આ ધાઈ ધાતુઓ જે છે એને ધાતુઓ બશઃ સ્થાને ભશ ભવતી બશના સ્થાનમાં બશ નહીં થાય પણ એના સ્થાનમાં શું થશે તો કે બશઃ સ્થાને ભશ ભવતી ભશ થશે એવી અહીંયા વાત કરી વિશેષ અર્થ જુઓ અસ્ય સૂત્રસ્ય પ્રવૃત્તૌ ત્રયઃ ધ્યાતવ્યાઃ અંશાઃ આ સૂત્રના પ્રવૃત્તિઓ જે છે પ્રવૃત્તૌ ત્રયઃ ધ્યાતવ્યાઃ અસ્ય સૂત્રસ્ય પ્રવૃત્તૌ ત્રયઃ ધ્યાતવ્યાઃ ત્રણ ધ્યાનથી જોવા જેવા અંશો છે એ કયા કયા ત્રણ તો કે દ્વિભૂતઃ ધાઈ ધાતુઃ તસ્ય જસંતતાઃ જો એક તો દ્વિભૂત ધાઈ ધાતુ અને ઉપરથી એની જસંતતા કારણ કે ત્યાં જશ નહીં થાય પણ એના સ્થાનમાં શું બશ નહીં થાય પણ બશના સ્થાનમાં ભશ થશે કોને તો કે જસંતસ્ય જસંત ધાતુઓને જસંતતા એની અને તતઃ પરઃ એની પરમાં તકાર થકાર કે સકાર અથવા ધ્વ શબ્દો ભવે ધ્વ શબ્દો હોય તકાર સકાર થકાર અથવા ત સ થ અથવા તો ધ્વ શબ્દ હોય ધ્વ ધ અને વ ખોડો ધ્વ શબ્દો હોય ભવે તર્હિ સૂત્ર પ્રવૃત્તૌ એતે ત્રયઃ સમુદિતાઃ અંશાઃ અનિવાર્યાઃ તો સૂત્ર પ્રવૃત્તિ માટે આ ત્રણેય જે છે સમુદિત અંશો જે છે એ અનિવાર્યપણે ફરજિયાતપણે હોય છે ઉપસર્ગ યોગે ધાતુનામ અર્થાઃ ઉપસર્ગના યોગથી ધાતુઓના અર્થ છે એ સ્વયમેવ જ્ઞાતવ્યાઃ ઉપસર્ગ લાગે એટલે ધાતુઓના જે અર્થ છે એ સ્વયમેવ જાતે જ આપણે ગ્રહણ કરી લેવાના દાખલા તરીકે ગતિ જે શબ્દ છે તો ગતિ જવાના અર્થમાં ગતિ કરવાના અર્થમાં એ શબ્દ છે પણ એની આગળ પ્ર લાગી જશે એટલે એ પ્રગતિ એ આખો એનો નવો અર્થ નીકળશે પ્રગતિ એનો અર્થ આપણે ઉપસર્ગ લાગે એટલે આપણે એનો અર્થ આપણે જાતે જ સમજી લેવાનો દાખલા તરીકે હાર શબ્દ છે હાર એટલે ગળાનો પહેરવાનું એક ઘરેણું પણ એની આરે પ્ર લાગી જશે એટલે પ્રહાર એટલે કે એક ક્રિયા બની જશે પ્રહાર કરવો કોઈની ઉપર પ્રહાર કરવો તો એ હારની આગળ પ્ર ઉપસર્ગ લાગ્યો એટલે ઉપસર્ગથી એ આખો જે છે ધાતુ એ બદલાઈ ગયો પ્રહારની ક્રિયા થઈ ગઈ તો ઉપસર્ગ જેમ આગળ લાગે એટલે જાતે જ એનો અર્થ આપણે સમજી લેવો એવું અહીંયા વાત કરી છે ધાતુના અર્થ સ્વયમેવ જ્ઞાતવ્યાઃ ધાતુઓના અર્થ જાતે જ સ્વયમેવ જ આપણને જ્ઞાન એનું થઈ જાય છે હાર છે એની આગળ પ્ર લાગ્યો એટલે પ્રહાર એ આખું સ્વયં જ આપણને એનું જ્ઞાન થઈ જવું જોઈએ પ્રહાર જ્ઞાતવ્યાઃ હવે નિજામ ત્રયાણામ ગુણઃ શ્લૌ 76મું સૂત્ર આવ્યા તો એમાં કીધું કે ણિજ્વી દ્વિષામ અભ્યાસસ્ય ગુણઃ સ્યાત અભ્યાસનો ગુણ થશે સ્યાત શ્લૌ પણ શ્લૌ હશે ત્યારે એક વાત કરી છે તો 76મો સૂત્ર છે એનો સરળાર્થ જુઓ ણિજ બીજ તથા વિષ ઇત્યેષામ ત્રયાણામ ધાતુનામ ણિજ ધાતુ બીજ ધાતુ અને વિષ ધાતુ આ ત્રણ ધાતુઓ છે એને ત્રયાણામ ધાતુનામ અભ્યાસસ્ય સ્થાને એ ત્રણેય ધાતુઓ છે એના અભ્યાસના સ્થાનમાં ગુણો ભવતી અભ્યાસના સ્થાનમાં શું થશે તો કે ગુણ થશે અભ્યાસ થશે નહીં અભ્યાસસ્ય સ્થાને ગુણો ભવતી શ્લૌ પરે શ્લૌ એની પરમાં હોય ત્યારે શ્લૌ છે એ પ્રત્યય પરમાં હોય ત્યારે શ્લૌ પરે વિશેષ અર્થ જુઓ તો કે ઇકો ગુણ વૃદ્ધિ સૂત્ર છે એ પરિભાષાને અહીંયા ચાલી એટલી પરિભાષા સૂત્ર નિર્દેશેના એ પરિભાષા સૂત્રએ અહીંયા નિર્દેશ કર્યો છે શું તો કે ગુણઃ અભ્યાસસ્ય ઇકઃ સ્થાને ભવતી ગુણ છે એ અભ્યાસના ઇક છે એના સ્થાનમાં થશે ઇકઃ સ્થાને ભવતી શું થશે તો કે ગુણઃ એવી વાત કરી છે બરોબર ગુણ થશે ણીજ બીજ અને વિષ ધાતુ છે એના અભ્યાસના સ્થાનમાં ગુણ થશે ક્યારે શ્લૌ પ્રત્યયે પરે શ્લૌ પ્રત્યય પરમાં હોય ત્યારે અને અહીંયા પરિભાષા કઈ શેની મદદ લીધી છે ઇકો ગુણ વૃદ્ધિ નામનું જે સૂત્ર છે એની પરિભાષાના નિર્દેશ કરેલો છે એટલે આપણે અહીંયા એવું કરી રહ્યા છીએ અભ્યાસનો ગુણ કરી રહ્યા છીએ અને આ 76મું સૂત્ર છે એ પણ એમ જ કહે છે કે ત્રયાણામ ગુણઃ એ ત્રણેયનો ગુણ થશે ણીજ બીજ અને વિષ ધાતુ જે છે એ ત્રણેયને એના અભ્યાસનો જે છે એ ગુણ થશે પણ શ્લૌ પ્રત્યયે પરે શ્લૌ જો પરમાં હોય તો જ બરોબર છે તો
શ્લવ પ્રત્યયે પરે. શ્લવ પ્રત્યય જ્યારે પરમાં હશે ત્યારે જ થશે એવી વાત અહીંયા કરી છે. બરોબર છે? તો આજે આપણે આ 76મા સૂત્ર સુધીના બધાયના જે સામાન્ય સૂત્રો છે એના સરલાર્થ જોયા. તો તમારે બધાએ ચોપડીમાં લખેલા જે સરલાર્થ છે સંસ્કૃતના એ જ સરલાર્થો જે છે એ તમારે તમારી પાકી બુકમાં આજે ભણાવેલા જે સૂત્રો મેં એ બધા જ સૂત્રોના સરલાર્થ તમારે તમારી પાકી બુકમાં લખી અને લાવવાના રહેશે. સૂત્ર લખવાનો અને પછી એની નીચેનો એક સરલાર્થ લખવાનો, વિશેષ અર્થ લખવાની જરૂર નથી. આજે કોઈ પણ સાધનિકા તમારે જે છે એ લખવાની નથી, કારણ કે આપણે જે છે આજે માત્ર ને માત્ર સૂત્રો સમજીએ છીએ. બરોબર? એટલે આજે માત્ર આપણે સૂત્રો સમજ્યા. તો સૂત્રો સમજ્યા, હવે આગળના જે છે એ આ સૂત્રોની બધી સાધનિકા આગળના વિડીયોમાં આપણે બ્લેકબોર્ડ ઉપર જોઈશું. તો તમારે સરલાર્થ જે છે સૂત્ર અને પછી નીચેનો સરલાર્થ આજે ભણાવેલા સૂત્રોનો, આજે જે સૂત્ર ભણાવ્યા માત્ર એનો જ, બરોબર? એ બધા સૂત્રોનો સરલાર્થ તમારે તમારી પાકી બુકમાં લખી અને લાવવાનો રહેશે. બરોબર છે? તો બધાને જય શ્રી કૃષ્ણ.